રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીશા પટેલ પર થયેલા હિંસક હુમલાના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે। આ ચકચારી ઘટનામાં સંડોવાયેલી બે મુખ્ય મહિલા આરોપીઓની ગોંડલ સિટી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। પાયાની સુવિધાઓના પ્રશ્ને રજૂઆત સાંભળવા ગયેલા નેતા પર થયેલા આ હુમલાએ રાજકીય અમલમાં ભારે ગરમાવો બોલાવી દીધો છે। આ ઘટના 24 ફેબ્રુઆરીના રોજ ગોંડલ શહેરના ધોધવદર રોડ પર આવેલી સરગમ પાર્ક સોસાયટીમાં બની હતી। સ્થાનિક મહિલાઓએ પાણીની તંગી, બિસ્માર રોડ રસ્તા અને કચરાના નિકાલ જેવા ગંભીર પાયાના પ્રશ્નો અંગે જિગીશા પટેલને ફોન કરીને સ્થળ પર બોલાવ્યા હતા। એક જવાબદાર રાજકીય પ્રતિનિધિ તરીકે જિગીશા પટેલ લોકોની સમસ્યાઓ સમજવા અને સ્થળ પર સ્થિતિનો તાગ મેળવવા માટે સોસાયટીમાં પહોંચ્યા હતા। જે વિસ્તારના પ્રશ્નો હતા તે સિવાયની અન્ય કોઈ અજાણી મહિલાઓનું ટોળું ત્યાં ધસી આવ્યું હતું। આ ટોળાએ જિગીશા પટેલની કાર પર ભારે પથ્થરમારો શરૂ કર્યો હતો। આ હુમલામાં કારના કાચ તૂટી ગયા હતા અને જિગીશા પટેલને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી।